ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈએ આપણે ક્રમચય આધારિત દાખલાઓ. ઉદાહરણ 14. એમાં પ્રશ્ન છે, જો બધા જ સ્વર એક સાથે હોય એને બીજો પ્રશ્ન છે, બધા જ સ્વર એક સાથે ન હોય તો ડોટર શબ્દના અક્ષરો વડે અક્ષરો વડે 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે? કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે? બે પ્રશ્ન છે. બધા સ્વર સાથે આવે અને બધા સ્વર સાથે ન આવે એવા શબ્દો બનાવવાના. કેના? ડોટર શબ્દના. પેલા ડોટર શબ્દ જે આપેલો છે એમાં ડોટર શબ્દમાં કુલ કેટલા મૂળાક્ષર? 3 ને 3 6 ને 2 કુલ 8 મૂળાક્ષર છે. 8 મૂળાક્ષરોની અંદર સ્વર કેટલા છે? એ, યુ અને ઈ. એ, ઈ અને યુ 3 સ્વર. ડી, જી, એચ, ટી અને આર અને આ 5 વ્યંજન છે. પહેલો પ્રશ્ન છે, 8 અક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે ભિન્ન પ્રકારે થાય? એમાં બધા સ્વર સાથે હોય ત્યારે અને બધા સ્વર સાથે ન હોય ત્યારે. તો ડોટર શબ્દના આપેલ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને પેલા કુલ ભિન્ન ક્રમ છે કેટલા મળે એ પેલા મેળવી લે. આપેલ શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી મળતા કુલ ભિન્ન ક્રમચયોની સંખ્યા બરાબર. તો કેવી રીતે મળે કે ડોટર શબ્દમાં 8 મૂળાક્ષર હોય તો 8 ફેક્ટોરિયલ તો આવશે જ, કારણ કે 8 મૂળાક્ષર છે તો એના અંશમાં 8 ફેક્ટોરિયલ. છેદમાં જુઓ તો ડી, એ, યુ, જી, એચ, ટી, ઈ, આર એકય મૂળાક્ષર બીજી વાર આવે છે? સમ સ્વરૂપ નથી, તો છેદમાં કઈ ન આવે. તો આટલા પ્રકારે ગોઠવણી શક્ય બને. એટલે કે 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 ડોટર શબ્દથી કુલ આટલા પ્રકારે ગોઠવણી શક્ય બને. હવે આના કુલ પ્રકાર જે છે એ કેટલા ગણી લઈએ. 120 અને આ જે છે એ 12 એટલે 720. તો 720 ગુણ્યા 56, 0, 0, 5, 2, 10, 1, 7, 5, 35 ને 36, 0, 6, 2, 12, 1, 7, 6, 42 ને 1, 43, 0, 2, 3, 0, 40,320 આવી કિંમત આપણને મળે. એટલે આટલા કુલ મૂળાક્ષર આટલા થાય. 40,320 શબ્દો બને ડોટર શબ્દથી. આટલા ડોટર શબ્દ જે છે એના મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ આટલા બને. 40,320 શબ્દો બને. હવે શું છે? આ કુલ મૂળાક્ષરની સંખ્યા. પહેલો પ્રશ્ન આપણે લઈએ એમાં, બધા જ સ્વર એક સાથે આવે એના માટે. બધા જ સ્વર એક સાથે આવે. સ્વર કેટલા છે? બધા સ્વર એક સાથે જ રહેવા જોઈએ એવા કેટલા શબ્દ બને આપણે એ જોઈએ. તો સ્વર કેટલા છે? આપણે 3 સ્વર. શું કીધું? અહીં 3 સ્વર એ, યુ, ઈ અને યુ. આપેલા ત્રણેય સ્વરને એક અક્ષર તરીકે ગણી લેવાનું. ત્રણેય સ્વરને એક અક્ષર તેમજ એટલે કે આને એક અક્ષર એટલે કે એક શું કરી દઈએ?
કોષ્ટક કરી દઈએ. એ, ઈ અને યુ જે છે એ ત્રણેય સ્વરને એક અક્ષર તેમજ બાકીના, તો ડોટર શબ્દમાં કુલ 8 અક્ષર હતા, તો ત્રણેયને એક અક્ષર તરીકે જ ગણી, બાકીના કેટલા વધે? એ, ઈ અને યુ, આને એક જ અક્ષર ગણવા, અને આને કેટલા? 5 છે, તો બાકીના 5. એમ કુલ 6 અક્ષરોની ગોઠવણીના પ્રકાર, 6 અક્ષરોની ગોઠવણીના પ્રકાર. બરાબર. હવે જુઓ, આપણે આને સાથે જ રાખવાના છે, બધા સ્વર સાથે હોવા જોઈએ, એટલે એ, ઈ અને યુ આવો સાથે જ હોય એવા શબ્દો કેટલા બને? તો એ, ઈ અહીંયા લખી દીધા છે, તો ડી, જી, એસ, ટી અને આર, બાકીના બધા અક્ષર અહીંયા આપણે લખી દઈએ. તો એ બધા સ્વર સાથે છે, આવી રીતે લખો તો જ સાથે આવે એવું કહેવાય. આ જ બોક્સ ને ડી ની જગ્યાએ, એટલે કે આનું સ્થાન જે છે આ એક સ્થાન અહીંયા હોય, આની જગ્યાએ આખે આખો અહીં અક્ષર મૂકી શકો તો એ બધા સ્વર સાથે જ છે એવું કહેવાય. બીજું સ્થાન અહીં કહેવાય. આ એક અક્ષર કે જે બધા સાથે છે, આને તમે અહીંયા મૂકી શકો, આ ત્રીજું સ્થાન અહીં છે, આને તમે આની જગ્યાએ મૂકી શકો, ચોથું સ્થાન છે, આની જગ્યાએ અહીંયા મૂકી શકો 5, અને અહીંયા મૂકી શકો 6. એટલે કે આ એક અક્ષર તરીકે લઈએ તો એક અક્ષર આ, અને બાકીના 5 અક્ષર, તો કુલ 6 અક્ષરને ગોઠવવા હોય, તો 6 અક્ષરને ગોઠવવા છે તો કેટલા સ્થાન જોઈએ તમારે? 1, 2, 3, 4, 5 ને 6, તો 6 સ્થાન જોઈએ. 6 અક્ષરને ગોઠવવા માટે 6 સ્થાન જોઈએ. તો પેલા 6 ફેક્ટોરિયલ તો આવે જ, 6 × 6 એટલે 6 ફેક્ટોરિયલ કહેવાય. હવે જોઈ લેવાનું, સમ સ્વરૂપ આવે છે, ડી એક જ વાર છે, જી એક જ વાર, એચ એક જ વાર, ટી એક જ વાર, આર એક જ વાર. સમ સ્વરૂપ જો આવતા હોય છેદમાં ભાગવા પડે, તો આમાં સમ સ્વરૂપ એકેય જગ્યાએ છે જ નહીં, તો છેદમાં ભાગાય નહીં. તો બધા સ્વર સાથે આવે એના પ્રકાર તમે આવી રીતે લખી શકો. આનું સ્થાન અહીંયા હોય, તમે આવું લખી શકો, ડી, જી, એચ, અહીંયા આ બધા લખી દો કે એ, ઈ, યુ, ટી અને આર, તો સ્વર તો સાથે જ છે. આને અહીંયા મૂકી તો સ્વર તો સાથે જ આવે, અને છેલ્લે મૂકી દો તો સ્વર તો બધા સાથે જ છે એવું જ કહેવાય. તો પેલા તો સ્વર બધા સાથે છે એનો એક અક્ષર, આ એક અક્ષર એનો, અને આ બીજા બાકીના 5 અક્ષર, તો 5 અને એક અક્ષર આ, કુલ 6 અક્ષરો થયા. તો 6 અક્ષરોની ગોઠવણી કરવી હોય તો 6 અક્ષરો માટે 6 સ્થાન જોઈ, તો 6 ફેક્ટોરિયલ કહેવાય. એમાં હવે ક્યાંય સમ સ્વરૂપ આવતું હોય તો શું કરવું પડે? કારણ કે ક્યાંક 2 એસ આવ્યા હોય, એવું જો કયું આવતું હોય કે 2 પી આવે કે 2 એલ આવે, તો છેદમાં તમારે એનાથી ભાગવા પડે. અહીંયા છેદ નહીં ક્યાંય એવું, તો છેદમાં ભાગવાની જરૂર નથી. તો આ જવાબ મળી ગયો? ના, કારણ કે આવો એક શબ્દ અત્યારે બનાવ્યો, ડી, જી, એચ, અહીંયા તમારો જે સ્વર બધા સાથે છે એ, ઈ, યુ, ટી અને આર, તો આવો જ શબ્દ બને. બધા સ્વર સાથે હોય તો ડી, જી, એચ, એ, ઈ, યુ ની જગ્યાએ હું આવું લખું, ઈ, એ અને યુ, તો એવું જ કહેવાય કે બધા સ્વર સાથે જ છે. પછી યુ ને આગળ લખી દઉં તો યુ, એ અને ઈ, તો એ બધા સ્વર સાથે જ છે એવું જ કહેવાય. તો એનો મતલબ કે જ્યારે જ્યારે સ્વરો અથવા તો જેનું તમે એક જૂથ બનાવો છો, જેનું એક જૂથ બનાવો છો, એની અંદરો અંદર ગોઠવણી, એ, ઈ ને યુ ને અંદરો અંદર કેટલી રીતે ગોઠવી શકાય? તો કે આ ત્રણેય શબ્દો છે તો 3 શબ્દોને ગોઠવવા 3 સ્થાન જોઈ, ત્રણેય શબ્દોને 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. એ, ઈ અને યુ, એમાં સમ સ્વરૂપ આવતા હોય તો એ પણ તમારે લખાય. તો 6 અક્ષરોની ગોઠવણી માટે 6 પી 6 બરાબર 6 ફેક્ટોરિયલ એવું લખી શકાય. સમ સ્વરૂપ નથી અહીંયા, કારણ કે બીજો કોઈ એવો અક્ષર નથી એટલે સમ સ્વરૂપ નથી. પણ હજી આપણે આમાં બાકી છે લખવું. શું બાકી છે હજી? તો આપણે આવું લખી શકાય, આ 6 ફેક્ટોરિયલ કેના જવાબના લખ્યા છે? આના સ્થાન અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા કે અહીંયા. તો આ 6 સ્થાનમાંથી આ ગમે તે જગ્યાએ હોય તો 6 ફેક્ટોરિયલ રીતે બધા સ્વર સાથે જ આવે. પણ આ સ્વરોના જૂથને અંદરો અંદર ગોઠવણી થાય. હજી સ્વરનું જે જૂથ લીધું એક અક્ષર તરીકે ગણ્યો છે, તો સ્વરોના જૂથની અંદરો અંદર ગોઠવણી થાય. તો અંદરો અંદર ગોઠવણીના પ્રકાર, તો કેટલા સ્વર હતા? 1, 2 ને 3. 3 સ્વરને ગોઠવવો હોય તો શું જોઈએ? 3 સ્વરોને ગોઠવવા માટે 3 સ્થાન તો જોઈએ જ. 3 પી 3 લખાય. અથવા તમે એવું લખી શકો કે ત્રણેય સ્વરોને ગોઠવવા માટેના 3 સ્થાન એટલે 3 ફેક્ટોરિયલ. 3 સ્થાન જોઈને 3 સ્વર છે.
આમાં ક્યાંય સમ સ્વરૂપ આવે છે? આમાં અંદરો અંદર ગોઠવો એમાં જો બે વખત એ આવતા હોત, બે વખત ઈ આવતા હોય તો એ છેદમાં ભાગવા પડે. અહીંયા ક્યાંય બે વખત આવતા નથી, તો એટલે કે કોઈ પણ અક્ષર સમ સ્વરૂપ નથી, એટલે 3 ફેક્ટોરિયલ જવાબ. એટલે કે આ જે 6 ફેક્ટોરિયલ છે એ 6 સ્થાન માટે, અને આ જે ત્રણેયનું જૂથની અંદરો અંદર ગોઠવણી 6 પ્રકારે થાય. તેથી બધા સ્વરો સાથે હોય તેવા ક્રમચયોની કુલ સંખ્યા બરાબર 6 ફેક્ટોરિયલ ગુણ્યા 6. 6 ફેક્ટોરિયલ એટલે 720 ગુણ્યા 6. 0 6 દુ 12, 1 7 42 ને 1 43. તો આ આપણને શું મળ્યું? બધા સ્વર સાથે હોય એવા શબ્દો કુલ આટલા મળે. તો બીજો પ્રશ્નનો જવાબ મળી જાય. બધા સ્વરો સાથે ન હોય તેવા કુલ શબ્દો લખવા હોય અથવા તો તેવા કુલ ક્રમચયોની સંખ્યા. તો પેલા કુલ શબ્દો એમાંથી શું બાદ કરી દેવાય? બધા સ્વરો સાથે હોય એ બાદ કરી દઈ તો આપણને જવાબ મળી જાય. તો કુલ શબ્દો કેટલા બનતા હતા? 40,320. એમાં બધા સ્વર સાથે છે એવું 4,320 છે. 0 - 0, 2 - 2 - 2, 3 - 3, 6 અને ઉપર 3, તો 36,000 શબ્દો બને જેમાં બધા સ્વર સાથે નથી. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા સ્વર સાથે હોય, બધા સ્વર સાથે ન હોય. તો જ્યારે સાથે હોય એવો પ્રશ્ન પૂછાય તો જેને સાથે હોય એવું કીધું એને એક જૂથ બનાવી દેવાનું. એક અક્ષર તેમજ અથવા તો એક અક્ષર તરીકે લેવું કે એક જૂથ તરીકે લેવું. એક જૂથ બનાવો અને બાકીના જેટલા વધે એટલા અક્ષરોની ગોઠવણી કરો અને પછી એની અંદરો અંદર ગોઠવણી કરો. તો આ 6 અક્ષર, આ એક અક્ષર અને બાકીના 5 વધ્યા ડોટર શબ્દ માટે, 5 ને 1 6. 6 અક્ષર ગોઠવવો હોય 6 ફેક્ટોરિયલ જોઈ. બરાબર? 6 અક્ષરને ગોઠવવા શું કરવું પડે? 6 સ્થાન જોઈએ. એમાં સમ સ્વરૂપ આવતા નથી એટલે છેદમાં ભાગ્યા નથી. અને હવે આ જૂથના અંદરો અંદર ગોઠવણી, એ ઈ ને યુ ને પેલા એ જ આવે ને પછી ઈ જ આવે ને પછી યુ જ આવે તો જ સ્વર સાથે છે એવું ન કહેવાય. ઈ આગળ હોય ને એ પછી હોય ને, એટલે કે અંદરો અંદર ગોઠવણી શક્ય છે. તો ત્રણેય સ્વરની અંદરો અંદર ગોઠવણી 3 ફેક્ટોરિયલ પ્રકાર. આમાં ક્યાંય સમ સ્વરૂપ નથી એટલે છેદમાં ભાગતા નથી. કુલ ગોઠવણી આટલા પ્રકારે થાય 6 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. તો સાથે હોય એવા આટલા શબ્દો બને. કુલમાંથી સાથે હોય બાદ કરી દે, સાથે ન હોય એવા શબ્દ આપણને મળી જાય. લખી નાખ. જોઈએ આવો દાખલા. બહુ અગત્યના દાખલાઓ છે. ખાલી વિચારવાનું છે થોડુંક. સાથે હોય એવા શબ્દો કયા કયા બને અને કેવી રીતે બને એ. જૂથ એક એટલે એક અક્ષર લઈ લેવાનો સાથે જોઈતું હોય ત્યારે, અને બાકીના અક્ષરો એ બધાની ગોઠવણી કેટલી રીતે થાય એ લખી દેવાનું. અને પછી અંદરો અંદર ગોઠવણી કરીએ. જેનું જૂથ બનાવ્યું હોય તો જૂથની અંદરો અંદર ગોઠવણી થાય. કારણ કે ક્રમમાં આપણે ગમે તેનું જૂથ બનાવ્યું હોય, ધારો કે એ ઈ આઈ ઓ યુ, આનું એક જૂથ બનાવ્યું હોય તો આ જૂથની અંદરો અંદર ગોઠવણી થાય કે ઈ એ આઈ ઓ યુ આ બધા સ્વર સાથે છે એવું જ કહેવાય. આઈ પેલા લખો, ઓ યુ એ અને ઈ, તો એ બધા સ્વર સાથે જ છે એવું જ કહેવાય. તો આ બધાના કેટલા પ્રકાર આવે ઈ આપણે અંદરો અંદર જૂથના ગણવા પડે. બરાબર? એટલે કે એક જૂથ બનાવો અને બાકીના કેટલા અક્ષર છે આને કેટલી રીતે કયા કયા સ્થાને મૂકી શકાય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ આપણે બીજો આવો દાખલો એક. સોળમું ઉદાહરણ. ઇન્ડિપેન્ડન્ટ શબ્દના મૂળાક્ષરોની
કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? પેલો પ્રશ્ન આવો, કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? આ ગોઠવણીમાંથી કેટલા શબ્દો, પેલો પ્રશ્ન પી થી શરૂ થાય છે. બીજો પ્રશ્ન બધા સ્વરો એક સાથે આવે. બધા સ્વરો એક સાથે ન આવે. આઈ થી શરૂ થાય, ચોથો પ્રશ્ન છે, અને પી માં અંત પામે. ચાલો, પેલો પ્રશ્ન શું છે? શબ્દ આ એના મૂળાક્ષરોથી કેટલા પ્રકારે ગોઠવણી થાય? તો ઇન્ડિપેન્ડન્સ શબ્દમાં કુલ મૂળાક્ષર કેટલા? કુલ મૂળાક્ષર 3 ને 3 6, 6 ને 3 9 3, 12 મૂળાક્ષરો છે. આ 12 મૂળાક્ષરોમાં જો સમ સ્વરૂપ ન આવતા હોય તો 12 મૂળાક્ષર હોય તો 12 સ્થાન જોઈએ, 12 ફેક્ટોરિયલ જવાબ જ આવે છે. છેદમાં કઈ ભાગવું પડે નહીં. આમાં સમ સ્વરૂપ ન આવતા હોય તો આઈ આવે છે ક્યાંય? આઈ નથી આવતું. એન એક વાર, 2 વાર, 3 વાર, એન 3 વખત. ડી એક વાર, 2 વાર, ડી કેટલી વખત? 2 વખત. ઈ 1 2 3 4, ઈ કેટલી વખત? 4 વખત. પી એક જ વાર, લખવાની જરૂર નથી. ઈ આવી ગયો, એન આવી ગયો, ડી આવી ગયો, ઈ એન. સી એક જ વાર, લખવાની જરૂર નથી. તો આ જે 3 એવા છે કે જે સમ સ્વરૂપ કહેવાય આપેલ શબ્દમાં. માટે આપેલ શબ્દથી બનતા કુલ ક્રમચયોની સંખ્યા, કેટલા ક્રમચય બને? તો ઉપર જેટલા એન હોય એટલા ફેક્ટોરિયલ. કેટલા મૂળાક્ષર? 12. ઉપર 12 મૂળાક્ષર સમ સ્વરૂપ કહેવાય. એન કેટલી વાર? 3 વાર, 3 ફેક્ટોરિયલ. ડી કેટલી વાર? 2 વાર, તો 2 ફેક્ટોરિયલ. ઈ કેટલી વાર? 4 વાર, 4 ફેક્ટોરિયલ. 12 ગુણ્યા 11 10 9 8 7 6 5, 4 થી 1 એટલે 4 ફેક્ટોરિયલ. 3 2 1, 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1, 4 ફેક્ટોરિયલ અહીંયાથી દૂર કરી, 3 દુ 6 અહીંયાથી દૂર કરી, 2 અહીંયાથી દૂર કરી એટલે 4. 16 લાખ. આની કિંમત આવે છે 16,63,200. તો કુલ ક્રમચયોની સંખ્યા આટલી આપણને મળે છે, 16,63,200. આ પેલો, આ કુલ ક્રમચયોની સંખ્યા. આ પ્રશ્ન જે પૂછ્યો તો એ પેલો પ્રશ્ન. જે ક્રમચયો હોય એ પી થી શરૂ થાય છે. પી થી શરૂ થતા કુલ ક્રમચયોની સંખ્યા, પી થી શરૂ થતા કુલ ક્રમચયોની સંખ્યા સમજવા માટે હું એવું લખું છું કે આપણી પાસે 12 મૂળાક્ષર વાળો શબ્દ છે. 12 મૂળાક્ષર વાળો, એમાં પી થી ચાલુ થવો છે. જે મૂળાક્ષર છે પી થી શરૂ થાય એટલે એક રીતે પાછળના 11 સ્થાન ભરવાના રહે. તો પી થી ચાલુ થાય તો પી એક જ વાર છે. પી ને આપણે આગળ મૂકી જ દીધો છે. પી સિવાયના કેટલા અક્ષર વધે? તો પી સિવાયના 11 અક્ષર વધે. પી સિવાયના 11 અક્ષર ભરવા માટે 11 ફેક્ટોરિયલ તો આવે જ. 11 ફેક્ટોરિયલ. આ 11 ફેક્ટોરિયલ જે પી સિવાયના જેટલા શબ્દ આપણે એમાં મૂકશું એ 11 મૂળાક્ષર મૂકીશું. એમાં સમ સ્વરૂપ આવશે? તો કે હા, સમ સ્વરૂપ આવશે. કયા કયા? તો પી તો એક જ વાર છે. પી તો એક જ વાર છે, તો આ બધા જ એન કેટલી વાર આવશે? 3 વાર. તો 3 ફેક્ટોરિયલ ભાગવા પડશે. આ 4 ફેક્ટોરિયલ છે એ ભાગવા પડશે, ઈ અને ડી. આ જે છે એ એન માટે, આ જે છે એ 4 ફેક્ટોરિયલ છે એ ઈ માટેના છે, અને આ જે છે એ ડી માટે. કારણ કે પી થી ચાલુ થાય તો પાછળના 11 શબ્દો જે ભરવાના છે એમાં સમ સ્વરૂપ આવે છે એટલા માટે. તો આનું સાદુરૂપ આપી એટલે આનો જવાબ આવે 1,38,000.
600. તો પી થી શરૂ થતા હોય એવા ક્રમચયોની સંખ્યા 1,38,600 મળે. બીજો પ્રશ્ન, તો બધા સ્વર એક સાથે આવે. બહુ અગત્યનો પ્રશ્ન છે, ફરી પાછો આવવો જોઈએ. બધા સ્વરો એક સાથે આવે. કેટલા સ્વર છે આમાં? આપેલ શબ્દની અંદર, આપેલ ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં સ્વર કેટલા છે? તો કે ઈ જે આવે છે 4 ઈ, 4 વખત ઈ. ઇન્ડિપેન્ડન્સ માટે આઈ, એમ કુલ 5 સ્વર. તો સ્વર સાથે આવે એટલે કે સ્વરોનો એક જૂથ. આ 5 સ્વરોનું એક અક્ષર, આ જે 5 સ્વર જે છે 5 સ્વરોને એક અક્ષર, તેમજ બાકીના શું કરવાનું? આને એક અક્ષર જ ગણવાનો આવે અને બાકીના અક્ષર કેટલા વધી લખવાના. તો કુલ જો ઇન્ડિપેન્ડન્સમાં 12 મૂળાક્ષર હોય તો 5 નો આ એક શબ્દ બનાવ્યો તો બાકીના કેટલા હોય? 7 ને 5 12, બાકીના 7. એમ તો આ બાકીના 7 અને એક આ અક્ષર, તો કુલ 8 અક્ષરોની ગોઠવણી કરવી હોય તો 8 અક્ષરોની ગોઠવણીના પ્રકાર. હવે સમજો કે તમારી પાસે આવું છે, આ 5 સ્વરોનું એક જૂથ. 5 સ્વરોની સાથે રાખવા છે, બધા સ્વર સાથે આવે તો બધા સ્વર એક સાથે છે, અહીંયા આપણે લખી દીધું છે. આના સિવાયના 5 અક્ષર કયા? તો આના સિવાયના 5 અક્ષર, એક એન ડી, ફરી પાછું એક પી એન ડી. તો ડી 2 વખત આવશે, એન પી 1 વાર આવશે, એન અને સી. એન કેટલી વાર આવશે? 3 વાર, અને સી તો 3 ને 3 6 ને 1 7. આ 7 અક્ષર અને આ બીજા 5 એટલે કે 12 અક્ષર થઈ ગયા. પણ સ્વર સાથે જ આવવા જોઈએ એવો પ્રશ્ન આપણે હતો કે સ્વર સાથે જ હોય તો આને આપણે જૂથ, આને એક અક્ષર આ, બાકીના બીજા અક્ષર કેટલા? 7. આ 7 અક્ષર ને આ એક અક્ષર 8 અક્ષર. 8 અક્ષરને ગોઠવવા હોય તમારી જગ્યા, એક અક્ષર આ અને 7 આ. 8 અક્ષર ગોઠવવા હોય કેટલા સ્થાન જોઈએ? 8 સ્થાન તો જોઈએ. 8 સ્થાન જોઈએ તો આનો જવાબ 8 × 8 એટલે શું કહેવાય? 8 ફેક્ટોરિયલ કહેવાય. આમાં સમ સ્વરૂપ આવે છે એટલે કે એક અક્ષર આ એક અક્ષર અને આ બાકીના બધા અક્ષર. આમાં સમ સ્વરૂપ આવે છે શું? તો કે એન ને 3 વાર, એન 3 વખત આવે છે અને ડી પણ 2 વાર આવે છે. એને છેદમાં ભાગી દો, સમ સ્વરૂપ આવે છે. તો ગોઠવણીના પ્રકાર 8 ફેક્ટોરિયલ, 8 અક્ષરોને ગોઠવવા છે. 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 3 એટલે શું? કે એન કેટલી વાર આવે? 3 વાર આવે. ડી કેટલી વખત આવે? 2 વખત આવે. તો 8 7 6 5 4 અને 3 ફેક્ટોરિયલ. છેદમાં 3 ફેક્ટોરિયલ. આ દૂર થાય 2 ગુણ્યા 1, અહીંયાથી 2 દૂર કરી દઈએ તો 5 દુ 10, 10 ગુણ્યા 6 એટલે 60, 8 સતુ 56, 56 ગુણ્યા 60 એટલે કે 6 6 6 36 ઉપર 3 6 5 30 ને 3 33, 33 60 જવાબ આપણને મળ્યો. આ ખાલી શું મળ્યું તમને? 33 60 કયા જવાબ મળ્યો? કે આ સ્વરનું સ્થાન અહીંયા હોય, આ સ્વરનું સ્થાન અહીંયા હોય, આ અક્ષરને ઉપાડીને અહીંયા પી ની જગ્યાએ મૂકો અને પી અહીંયા બદલાવો તો આ જે બધા સ્વર સાથે આવે એને આપણે અહીંયા મૂકી શકાય, અહીંયા મૂકી શકાય, અહીંયા મૂકી શકાય. એટલે કે આ બધા સ્વરનું સ્થાન પહેલું હોઈ શકે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 6 7 કે 8. આ 8 સ્થાનમાંથી ગમે તે જગ્યાએ હોય તો 8 સ્થાનને ભરવા હોય તો આપણે 8 ફેક્ટોરિયલ તો આવે જ. અને એમાં સરખા અક્ષર કયા કયા આવશે? એન 3 વાર આવશે, 2 વખત ડી આવશે એટલે એને ભાગી દે. આટલા શું મળ્યા આપણને? બધા સ્વર સાથે હોય એ. પણ આપણે હજી આ જ રીતે ગોઠવવાના હોય સ્વરને, એવું નક્કી જ હોય. બધા સ્વર સાથે આવે એમ કે હું આઈ ને અહીંયા લખી દઉં, આઈ ને અહીંયા મૂકી દઉં, ઈ ને પાછળ મૂકી દઉં તો એવું જ કહેવાય બધા સ્વર સાથે આવે. તો આ સ્વરોની અંદરો અંદર ગોઠવણી થાય. તેથી હવે સ્વરોના જૂથની અંદરો અંદર ગોઠવણીના પ્રકાર. તો કેટલા સ્વર છે? આ 5. તો પેલા 5 ફેક્ટોરિયલ મૂકી દઈ. 5 ફેક્ટોરિયલમાં સમ સ્વરૂપ છે, સમ સ્વરૂપ આવે 1 2 3 4 ને 5. 5 ફેક્ટોરિયલ અંશમાં,
1 2 3 ને 4 વખત ઈ આવે. ઈ કેટલી વાર આવે? 4 વખત. તો 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ દૂર થાય તો આ જવાબ શું આવ્યો? 5 મળ્યો. એટલે કે તમને શું મળી ગયું? સ્વરનું એક જૂથ ને બાકીના 7 અક્ષર, એટલે કે સ્વરો બધા સાથે જ હશે એવા 8 અક્ષરોની ગોઠવણી આટલા પ્રકારે થશે અને સ્વરની અંદરો અંદર ગોઠવણી આટલા પ્રકારે થશે. તો સ્વરોની એક ગોઠવણી જ્યારે હશે ત્યારે કુલ આટલા પ્રકાર, એટલે કે આવી રીતે સ્વર હશે. બધા સ્વર 4 પેલા ઈ આગળ હશે અને આઈ પછી આવે અને આ 33 60 એટલે કે 3360 જે પણ તમારા શબ્દો મળ્યા હોય ઈ આ એક વાર આઈને આગળ લઈ લઈને બધા ઈ પાછળ હોય ત્યારે 3360 શબ્દ. તો આવા કુલ કેટલા શબ્દો બનશે? તો બધા જ સ્વરો સાથે હોય તેવા કુલ ક્રમચયો અથવા તો કુલ શબ્દો 5 ગુણ્યા 3360. 5 ગુણ્યા 0 6 5 30 એટલે કે 0 ઉપર 3 5 તરી 15 ને 3 18 ઉપર 1 5 તરી 15 ને 1 16. તો 16800 બને. ત્રીજો પ્રશ્ન, બધા સ્વર સાથે ન હોય, બધા સ્વર સાથે ન હોય તેવા કુલ શબ્દો. તો હવે જવાબ મળી જાય. તો કેવી રીતે મળે? કે કુલ શબ્દો ખબર છે, એમાંથી કુલ શબ્દોમાંથી બધા સ્વરો સાથે હોય તેવા શબ્દને બાદ કરી દે. કુલ કેટલા મળ્યા હતા આપણને? તો કુલ શબ્દો જે છે એ 16,63,200. એમાંથી બધા સ્વર સાથે છે એવા 16,200. 0 2 દૂર કરીએ એટલે 0 0. 2 માંથી 8 નહીં એટલે 12 માંથી 8 4 ઉપર 2. 2 માંથી 6 ન જાય, 12 માંથી 6 એટલે 6 ઉપર 5. 2 0 છે, 2 માંથી 8 નહીં, 12 માંથી 8 એટલે 4 ઉપર થઈ જશે અહીંયા 2. તો 2 માંથી 6 નહીં એટલે 12 માંથી 6 જાય એટલે 6. અહીંયા થઈ જશે 5. 5 માઇનસ 1 એટલે 4 અને 1 ના 1. તો 1,46,400 જેવા શબ્દ તમારા બનશે. ફરી એક વખત જોઈ લઈએ. 0 માઇનસ 0, આ 0 માઇનસ 0 અહીંયા 2 માંથી 8 નહીં એટલે 12 માંથી 8 એટલે 4. અહીંયા થઈ જશે 2. અહીંયા 2 થઈ જશે એટલે 2 માંથી 6 નહીં જાય તો 12 માંથી 6 એટલે કે 6 વધશે. પછી અહીંયા વધશે 5. 5 માંથી 1 જાય એટલે 4. તો 16,46,400 આવા શબ્દો બને. અને ચોથો પ્રશ્ન હતો, આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. તો કયો શબ્દ? ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં 12 મૂળાક્ષર જે હતા એમાં આઈ અહીંયા જ આવવું જોઈએ અને પી અહીંયા જ આવવું જોઈએ. તો 12 અક્ષર હતા તો વચ્ચે 10 સ્થાન ભરવા પડે. વચ્ચેના 10 સ્થાન ભરવા પડે. તો આ 12 મૂળાક્ષર માંથી આઈ આગળ જ મૂકી દઈને પી ને છેલ્લે જ મૂકી દીધું વચ્ચેના 10 સ્થાન ભરવા માટે. તો વચ્ચેના 10 સ્થાન ભરવા હોય તો પેલા જવાબમાં મૂકી જ દેવાય. 10 ફેક્ટોરિયલ આવે, કારણ કે 10 મૂળાક્ષર હશે તમારી પાસે તો 10 ફેક્ટોરિયલ આવે. પણ એમાં સમ સ્વરૂપ આવે છે, તો સમ સ્વરૂપ આવે છે કે નહીં? તો આઈ આગળ છે તો આઈ દૂર થઈ ગયો. પી ને કાઢી લ્યો ને પાછળ મૂકી દો તો આ સમ સ્વરૂપ આવશે. એન 3 વખત આવશે, ડી 2 વખત આવશે ને ઈ 4 વખત આવશે. તો 10 ફેક્ટોરિયલ નું એનું સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબ મળશે 12,600. 12,600 અને આપણે સાદુરૂપ આપી દઈએ તો આવો જવાબ મળે. તો આવી રીતે ગણી શકાય. ખાસ ધ્યાન રાખવાનું છે, આ સાચું પડે એટલે બધા સ્વર સાથે ન હોય સાચું જ પડે. શું કરવાનું હોય? સાથે હોય એના માટે પેલા જે પણ પૂછ્યો હોય પ્રશ્ન, જે સાથે હોય એને એક અક્ષર અને બાકીના જે શબ્દ આપ્યો હોય બાકીના બધા અક્ષર.
બધા ઈ સ્વર સાથે હોય એનો અક્ષર, બાકીના 7 વધે. એક આ ને 7 આ એટલે 8. 8 અક્ષરને ગોઠવવા હોય તો કેટલા જોઈએ? 8 શબ્દ હોય તો 8 સ્થાન જોઈ, 8 ફેક્ટોરિયલ તો આવે છે. તો હવે એ 8 અક્ષરમાં કયા કયા હતા? એક શબ્દ અને બાકીના 7. તો બાકીના 7માં સમ સ્વરૂપ આવે છે. તો સમ સ્વરૂપ હોય તો છેદમાં ભાગવા પડે. 3 વખત એમ હતા તો એના ભાગ્યા, 2 વખત દઈએ તો ભાગી જાય. 8 શબ્દ મળ્યા, 8 અક્ષરોને ગોઠવવાના. પણ જે જૂથ બનાવ્યું હતું આ સ્વરનું, એ જૂથને અંદરો અંદર ગોઠવી શકાય. તો સ્વરની અંદરો અંદર ગોઠવણી, સ્વર 5 હતા, આ 5 સ્વર હતા તો 5 સ્થાન જોઈએ, 5 ફેક્ટોરિયલ ઉપર. એમાં સમ સ્વરૂપ આવતા હતા સ્વરમાં, એટલે એને છેદમાં ભાગી દીધું. 4 વખત ઈ આવે છે. તો 5 પ્રકારે અંદરો અંદર ગોઠવણી થઈ. અને આ કુલ સ્થાનની ગોઠવણી, બેનો ગુણાકાર કરી એટલો જવાબ, એટલે કે સ્વર સાથે હોય એટલે આવા શબ્દ મળે. કુલમાંથી સાથે હોય એ બાદ કરી દઈ, સ્વર સાથે ન હોય એ મળે. અને આજે આ પહેલા જ મૂકી દઈ, પી છેલ્લે જ મૂકી દઈ, વચ્ચે 10 મૂળાક્ષર મૂકવા પડે. આ 10 મૂકવા હોય તો 10 માં સમ સ્વરૂપ આવે છે. તો 10 મૂકવા માટે 10 ફેક્ટોરિયલ તો જોશે. સમ સ્વરૂપ આવતો હોય શું કરવું પડે? છેદમાં તમારે ભાગવા પડે. આની પ્રેક્ટિસ ખાસ કરવી પડે. એક વખત સમજાઈ જાય કે વચ્ચે અવાજ આ જ રીતે ગણાય, પછી વાંધો ન આવે. લખી